જય સિયારામ ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે। આજે કેટલા શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે અને આજે કોના દ્વારા રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે તે હું આજે તમને જણાવીશ। જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ તારીખ 14/6/2025ના રોજ 227 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે। શ્રી વૈભવભાઈ દેસાઈ દેવકૃપા બંગલોઝ આજવા રોડ તેમજ લીલાવતી દેવી તરફથી આજની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। હું તમને જણાવીશ, જાગતા હનુમાનજીને દર શનિવારે નવો ચોલો ચડાવવામાં આવે છે। જે પણ કોઈ ભાઈ બહેનની પ્રાર્થના પૂરી થાય છે, મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા નવો ચોલો ચડાવવામાં આવે છે। દાદાને આજે આશિતા રોય ડૉક્ટર તેમના દ્વારા દાદાને નવો ચોલો ચડાવવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો, આજે દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રામરોટી હોય છે। લીલાવતી દેવી તરફથી આજની રામરોટી છે અને દેવકૃપા બંગલોઝ વૈભવભાઈ દેસાઈ તેમના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 227 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે। દર શનિવારે જાગતા હનુમાન મંદિરે જય સિયારામ ગ્રુપ દ્વારા રામરોટીનું આયોજન કરવામાં આવે છે। વૈભવભાઈ દેસાઈ દેવકૃપા બંગલોઝ તેમના દ્વારા આજની રામરોટીનું આયોજન કરવામાં આવ્યું છે। કમસે કમ અહીંયા આગળ આશરે 800 થી 850 પ્રસાદી લે છે। દર શનિવારે જાગતા હનુમાન મંદિરે કમસે કમ 800 થી 850 લોકો પ્રસાદી ગ્રહણ કરે છે। જોઈ રહ્યા છો તમે, નાના મોટા ભૂલકાઓ ને બધાને પ્રસાદી જાગતા હનુમાનજીની આપવામાં આવે છે। श्री लीलावती देवी उन्हीं के द्वारा आज की रामरोटी का आयोजन किया गया है। आज 227 शनिवार रामरोटी के पूर्ण हो रहे हैं। जय सियाराम ग्रुप जागता हनुमान मंदिर पर हर शनिवार को रामरोटी का आयोजन किया जाता है। स्वर्गवास श्री लीलावती देवी उन्हीं के द्वारा आज की रामरोटी की प्रसादी की गई है। आप देख रहे हो जो प्रसादी चल रही है, ये हमारे अनिल कुमार है। स्वर्गवास लीलावती देवी उन्हीं के द्वारा आज की रामरोटी का आयोजन किया गया है और ये हमारे वैभव भाई देसाई 227 शनिवार रामरोटी के पूर्ण हुए हैं। ये वैभव भाई देसाई उनका परिवार है जो देवकृपा बंगलोज में रहते हैं। आज उन्हीं के द्वारा आज की रामरोटी का आयोजन किया गया था और हमारे अनिल भाई स्वर्गवास लीलावती देवी उन्हीं के द्वारा आज की रामरोटी की प्रसादी की गई है। आप देख रहे हो, જોઈ રહ્યા છો, જે પણ કોઈ ભાઈ બહેન અહીંયા આગળ જાગતા હનુમાનજીની પ્રસાદી લે છે, જે પણ કંઈ શરીરની અંદર દુખાવો હોય, ડાયાબિટીસ, બીપી, તે બધી બીમારી દૂર થાય છે આ પ્રસાદી લીધા પછી, એવું અહીંનું માનવું છે। તો તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ શુભ પ્રસંગનું જમવાનું વધેલું હોય તો અમારા જય સિયારામ ગ્રુપનો સંપર્ક કરો। તે વધેલું જમવાનું અમે ભૂખ્યા સુધી પહોંચતું કરશું। નિરાધારનો આધાર ને ભૂખ્યાને ભોજન। જય સિયારામ, જય જય સિયારામ।